તતાકીનુંથી મોટું મઠ ઉડે ને આવ્યું સોઈટું ના પાણી વારતો તો ખુરશી હેઠ જ રાખીને બેઠો હતો એની સોઈટું હતી નાથી ધોડ્યો આવ્યો હતી સીધો પડ્યો કુંડામાં વિવાત અંગતના પડે છે કરા હોય તો વરાલો આંથી નાથી જઈએ ને ભાગે સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયની વાગે ગાશે ને પૂણા 7 જેવું થયું વેલેરું ઉઠાઈ ગયું વાંધો ને કાંઈ હમણાં રમીલાનું હતી તે બહુ વહેલી ઉઠતી હા હું પણ એ આવે ગઈ હતી બસ ભાગી પડતું કામ આવે જરીક મોડે રહ્યું હતી તે હાલ્યું જાય અને હજી હુજરું થતું આવે ધીરે ધીરે ને ટાઈટ ત્યાં બેગ દીથી હળવી પડે ગઈ તો એ 2 સ્વેટર પહેર્યા મેં પણ હું ઈશાની ટાઈટ થોડી છે બહુ ને પવન કે ને જ જાય તો હુજરું થાય ધીરે ધીરે સૂરજ ભગવાન નીકળી આવે સીતારામને જય શ્રી કૃષ્ણ બધાની માતાજી બધાને હાજર નિર્વાહ રાખે ધંધામાં લાભ દે શરીર નિરોગી રાખે હારા વિચારવું કરે મનની મનોકામના પૂરણ કરે નજીક શરદી જેવું છે ને હાથ પાડી ગોથે ગો હા અમારા આઈ દીકરીની માયા મિલનની માયાની ત્રણેયની ત્યાં હા શરદી ખૂબ થાય છે માયાની પણ વિવાહ તો કરવા જ જોઈએ ને વિવાહ ઉપાધિ જ છે મારે તો એમ થાય કે મૂળ વિચાર જ નથી થાય કે આથી નાથી વિવાહ કરે એવું ને પાછું આની ભાગી આવું તો કામ જ ના તો રોકાવું તો જોઈએ જ વિવાહ તો અંગતના કરવા જ પડે છે કરા હોય તો વરાલો આથી નાથી જઈએ ને ભાગે એ તો વિવાહ કરવાનો હરખ થાય પણ મણી અડધો હરખ હોય ને અડધી ફાર હોય ફાર તો લાગે ને એક ફેર એને તું બગાડ ને હળદર પીવરાવી બિસારીને કાલે હવારી પીવરાવી હતી કાલે હાંજી પીવરાવી હતી આખરી તમે ઉઠ્યા ને તારે જઈને રૂહાટો છે રાતી ઉતરો ને તારે હા તી તો હળદર હે ને બહુ ઘણ કરે કપ તોડે નાખે ને ઉતરહી નો આવે રોતી તી તા હાંજી થઈ કે મારે નતું મને કડવી લાગે પણ એ દવાથી તો ઠાવકી હળદર દવા તો એકલી પીએલી મિલન કારા લાગે સસમા તડકે કારા થઈ જાય ને એ સારું તો છે આખું સ્ટ્રેસ ન પડે એટલે રામ રામ ને સીતારામ દાયરા ને માતાજી બધાને હાજર નિર્વાહ રાખે જાજાદી હા જાજાદી આ વિડીયો વાર વાયું વિડીયો હમણાં બંધ હતું થોડાક દી કામ અમારે વિવાહ ઉતા ને વિવાહ વિડીયો આગો થયો તો હામટો એટલે તોડવામાં વાર લાગી એ વાથી ચાલુ થાય પાછો વિવાહ હમણાં આવે જાય હા એટલે વરે પાછો ઈ આગો તોડવામાં વાર લાગી આગો થાય તો ના તો કઈ કે ન હોગાય ત્યાં તો કામ ને મલક હોય ને પાછું ન્યાય પણ ઘરના વિવાદ છે હા મારા હારાના વિવાહ છે રાજ્યના એટલે ઘરના જ કહેવાય પછી હું તો આગતરી છે હા એટલે હું જ મોટી કહેવાય ને ના આ વડી મોર આઈથી ને ફેરશે જા આઈથી ના રે નહીં આઈથી ને રમી છે ને આવ્યા મકાઈ વાટવા બે જણા વાઢી તા જણે હા એટલે મી વાટી ની ઉપાડવા આવી હું પોતું કરતી હતી કે મકાઈ વાટવાની હે હું કે હા તો કે લે તો હું વાટતો આવું કે તો કામ થઈ જાય હા વાટવા આવ્યો દોઢ ભરી વાટવાની હતી કામ મકાઈ વાટવામાં તો તરત મકાઈ ને જવારી વાટવી હાવ હેલી એક કંટાળો કેમ આવે ગદમમાં ઈ તો આપણે અવાર વાવીને ઈ અમે અવાર વાવીને વિવાહ ઉતા ને ઘરના એટલી ગદમ ન વાવી બોલો અમે કેવા હોશિયાર
અમને ભીડ ન પડવી જોઈએ કામની, તાણ ન પડવી જોઈએ અમારા આખા ઘરમાં. આટી આવે એટલી તો ઓહો એ સિસ્ટમ છે. તમને થતું છે કે આ બધા કામના કેવા છે પમી નેત દેખે તો હું તો બહુ કામ ની હે એ હો મનમાં હવ કામના જોઈ ન હોય. મારે છે ને હાવ હમણાં આ જોવો પેલા તો આ પારી દેતા આમી પાવડેથી ને વીખ્યું આ ભણવા વીખે આજે અહીંયા ઓલું કે વોટા વોટર માર્યું હોય એક પારી ને લાગત પારી જારી પારી જ ને રેવા દીધી ભૂણણાવી એ કઈ ત્યાં ગોડે નાખ્યું આખે આખું. અને આ જવાર મકાઈમાં જ નહીં ઘઉંમાં એ કઈ પારી ને હા એક કઈ પારી ને રહેવા દીધી બધી આ રીતની ફોડે નાખી એટલે પાણી હાલે પેલા માતાજી દયા હા ભગવાન પર નજા આ દેવું તો જા તાજેતર જા ભૂહે છે ખેડૂનું કાઈ નો આરો નેત કેટલી કીણી કાય કરવી કઈ કઈ થાતું નથી. હા જારી આમાં કઈ ભૂહે નાખી છે શું છે કારક વધારે કારક ઘઉં ને નાખી દીધા ત્રાહાથી એવી ના કટરમાં આવે કે નહીં કઈ વાઢવા જ પડે ફરજિયાત જી ના ઈ કરાય છે ને આમાં કાકા જો છે ગરકો દેખાય છે મુહલ ઈ તો ઓલું પાણી ઠીક ઈ તા પાણી નો હે પણ છે બાપો કેતા વાહ વૈસમાં હે ઓલી કરાય ના વૈસમાં મારે જાવું ને અરે એનું કઈ ન થાય જે કોબી તોડવાનું રેગું ને એમાં કામ લેગા ભૂણલા બાઠેલી દીધું એટલે પૂરું થઈ ગયું. આ એક છે ખાધા જેવી તો એ વીણી ને આ ટમેટીમાં જો ટમેટા લઈ ગયા હાબાવ ને પાક પડે કો 2-3 જારી હતું કા તોડેલા દેહી ટમેટા આયા મસ્તીના ભારે હે તો હે ને વઘાર કરવા થાય કા આગળ આવીને આવ્યું હતું ઘૂમરો મારેલા કા ટમેટામાં 3-4 નીકળી છે જો કે જા નહીં નીકળે. જો વાગે ગયા છે ને 11:30 ની ને પૂણા 12 થઈ ગયા અમારે ત્યાં ને હું કાયમ કે મોડું તે જાય થોડુંક ને માર ફૂઈ બનાવવા ગયા રોટલા અને હું બનાવવા મગની દાળ એટલે કખવા મગનું શાક બનાવવા દાળ નહીં પડી જોકે દાળથી હું થેગું બફાઈ ગયા વધારે એ ને હેદવડું થેગું આવું અને આ નાખ્યા ભાત બપ રમીલા કે મારે ભાત ખાવા થોડાક એના તો ભાત નાખ્યા ને જ્યાં વઘાર દે દીધો તેલ થેગું તેમાં ઝીણા ટમેટા નાખી દીધા છે એ સળવાઈ મીને સળે જ ગા ઝીણા ટમેટા હે ને સળે ગા એમાં હે ને આ મસાલો કર્યો મસાલો નાખી દા મીઠું એક આમાં નહોતું નાખવાનું કારણ કે બાફવા મીઠું નાખીએ ને વરે આમાં નાખીએ તો ખારું થઈ જાય તો રોગે મોગી સર્વિસ થઈ જાય એથી તો પછી શાકે નાખીએ તો વાંધો ન આવે. લાખોપતિ નો પેલા લખોપતિ રે સાજન બેઠો મને પછી નાણાવટી લખોપતિ એટલે લાખોપતિ સમજણ નાણાવટી એટલી રૂપિયા વાળું હા કરોડોપતિ હા ઈ આવતો ઈ આવે મેરે હા હુઓ છે ને બે ગીત શીખેલી છે પછી તમે આખું સંભળાવી શીખે નહીં ગાવે હા રાજુભાઈ ના લગ્ન આવડે પછી શાંતિ ફૂઈ ની આવડે વેજી ને આવડે શિયાળ માં તો શિયાળ જોડ્યું તો બહુ થઈ જતી હતી. 6 વાગ્યા છે ને શિયાળ થઈ ગયા અને બપોરે ઘડીક લાંબો વાહો કરી લીધો હતો પછી 3 વાગે ઉઠે ગઈ 3 વાગે ઉઠે અને ઢોરની નિરણ કરી ના ઢોરની પેલા તો સા પીતો 3 વાગે ઉઠે ને માયા કે મારે જ સા પીવો હોય કે તેની થોડોક ઘૂંટડોક સા દીધો હમણાં હે ને એને કપ જેવું હે ને તે સવારમાં સા દૂધની એવા હે પછી હાજી ભીંદો એ ત્યારે તાજા દૂધની એવા છે પણ એ ડૉક્ટરે કીધું કે બને ત્યાંથી ઓછું દીજો દૂધ મેં હાવ જ બંધ કરી દીધું બપોરે એટલે હવાઈ દઈને હાજી દેતી જ ને તે જીવ થયો તો એનો પીવાનો રૂંઢે ઘૂંટડોક સા દીધો અને પછી ઢોરની નિરણ કરવા ગઈ હતા જ તો બધા એ ઢોરના પોદરા કાઢતી હતી ને તો તકીનુકથી મોટું મધ ઉડે ને આવ્યું તે આંબામાં બેહવાનું ઓલું કરતું હતું ના ઢોરને માથે જ ઘૂમરા લેતું હતું એટલે ક્યાંય કોઈ ઉડાડ્યું નહીં હોય ન કરતા એ ઉડાડ્યું હોય તો ખીચમાં હોય તો આવે સીધું સોટે જ રહે પણ વાંધો ન આવ્યો ને તો પોદરા કાઢતી હતી ઢોરના નિરણ કરીને તો એ કંઈ બોલાવ્યું નહીં કોઈ નહીં. પછી અમારી વાઈ છે ને વાઈમાં જીન કોઈક વડલો છે ને એક જીન કંઈક સિપાઈ છે એને હેઠ જઈને બેઠું છે બહુ મોટું જબરું બધું છે એવી મોટું મધ ખરાબ ને મારે હે ને જાઉં ખોડિયારાઈ માતાજી પૈકી લાગવા માયાને કીધું કે તારે આવું તો કે ના અમારે આઈ દીકરીને બોર ખાવા જાઉં તે આઈ દીકરી જીણા ખાટા મીઠા એવડે અમારે બોર છે ને એ લેવા ગયું થોડાક છે ને એમાં વેઢાઈ પડે હા તોય પણ આઈ દીકરી ગયું અને દોસ્ત ખબર ને ત્યાર ટમ થઈને જાય હા તેમ નહીં ભાઈ ગયા ઠીક ઓલી વાળી
એ ઓલી વાડી ઠારો જાય એ બધું છે. મત જોયું મારે જોવા નથી જવું. નથી જાઉં. હું પાસે આગળ તમને કહેતી હતી ને કે એની તકલીફ થઈ હતી એ હે ને એક્સપ્લેન તમે હું જ કરે દે હાલો એ નહીં કરે. એ પાણી વારતો હતો ને એને તો ઘણા કેટલાક વરસ થયા ગાય મધ કર્યું તું તુણીની 15 વર્ષ. એ તો જાજુ થયું એની ત્યાં 15 વર્ષ થયા કાંઈ અમારા મોટા મોટા જે આંબા હે ને એને હેઠ બેહે ને પાણી વારતો હતો ને ઉપર મધ હતું તેમાં હૈકી રેકા મધ ઉડાડ્યું ને આ બેઠો તો હેઠ તે મધ ઉડાડ્યું એટલે ખીચકાઈ ત્યાં ખરી ખીચકાઈ ગયું એકદમ મધ ને પછી સોઈટું આણી જેને આ બધું હતું એમાં પાંદડા નાન તેનીમાં સોઈટું ને આ પાણી વારતો તો ખુરશી હેઠ જ રાખીને બેઠો હતો તે એની સોઈટું હતી નાથી ધોડ્યો આવ્યો હતી સીધો પડ્યો કુંડામાંથી. કુંડામાં જ્યાં સુધી અંદર પાણીને અંદર રહીએ ને ત્યાં સુધી વાંધો ન આવે. માથે ઘૂમરા લીધા રાખે ને જીવો બહાર નીકળે ને એવો સોટે પછી એમાંથી નીકળે ને સીધો ગયો નાનીમાંથી. નાનીમાં પણ ગીરાઈ ગયું ભેગ્યું માન કરીને કાઢ્યું તે તો તેની બહુ બેભાન જીવો થઈ ગયો હતો. પછી દવાખાને દાખલ ને કર્યો તો પછી ત્યાં વાંધો નહોતો આવ્યો પણ મોટું મધ કે કવડે એટલી બહુ ખરાબ ને તે દુનિયાની તકલીફ થઈ ગઈ હતી. જે બીપી વધઘટ કારક બહુ થાય ગરમીની હોય કારે બહુ ટાઈટ હોય ને તાર બીપી વધઘટ થાય. તે દુ હેઠ 15 વર્ષ મોર કરી નહોતું તો એની હજે અસર એની હજે દેખાઈ આવે. એની ઝીણી માખી કે પછી આગી હોય ગમે એ કરડે તોય પણ એની તરત સડે. તે તમે સેફટી જ રાખી. આકડી મધ આવ્યું હતી હું તું બહાર નીકળતો નહીં જતો એની ભૂલ સુખથી એકાદી માખી અડે ગઈ ને તો હેરાન થઈ જાય. હા જ્યાં બીજોરીમાં હે ને બાસા ફૂલ આવ્યા રૂપારા અસરમાં એ ખાઈ ગયું એકતા બીજોરી એવડી બધી છે જે જો આ મંદિરને પસવાડ જ કરી મામાનું ખેતર છે તે તમને ખબર છે ને એની ઘઉં વાવ્યા પારા અમારા નજીક એવા સર થઈ ગયા ને જોવા ભરત પારી બાંધતો લાગે ના વિવાહ ઉતા ને એટલે આમાં કાંઈ વાવ્યું નહોતું તે અટાણ પારી બાંધે કે વાવેતર કીધું હે. આ છે શંકર ભગવાનનું મંદિર ભોળાનાથનું ને ઓલું છે ખોડિયારાઈ માતાજી. હું ખોડિયારાઈ પૈકી લાગે એવી ખોડિયારાઈ પૈકી લાગતી હતી ને તો ત્યાં જીવ ફૂઈ કુસલો અને વનિતાની કાલે પાછી તેડાવ્યા થોડાક દી રોકાવા દીધી ને કાલે પાછી તેડાવ્યાથી હા હું ભાઈ પૈકી લાગવા આવી પછી એના ભેગી વહી આવી કરું તે ને એના ઘડીક બેઠી ત્યાં કલાક થઈ ગઈ બેઠી એમાં એ ઘેર ચા ને ઓલી હા બહુ ઘેર છે એટલે એને ઢોરને તો પાણી થેગાઈ હે એ તો ઉપાધિ છે ને વાહિંદા થેગાઈ હે એક દોવાના છે અને થોડાક લુગડા 2-3 જોડું પલારે મૂકી દીધી. ખોડિયારે અહીં આવું હતું ને પછી મૂકી દીધી નકર ઊંઠે ઉઠે ધોવે નાખા રત્નારા તે એ ધોવે નાખી વેત આવી ગયો તો બીજું કામ એ તો દી ખમે 5:30 થયા પણ તો એ જે સૂરજ ભગવાન ઘણા ઉત્સાહ હે ન કરતા એ 5:30 થાય ને તો ઘા ખાતા જાય કંઈ વાર ન લાગે સાંજ પડવામાં.